બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરીશું અને એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયેલા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને એગ્રી કોમોડિટીની ચર્ચાની શરૂઆત આજે ગુવાર પેકથી કરીએ. અપર સર્કિટ સાથેનું કામકાજ આપણને ગુવાર પેકમાં દેખાઈ રહ્યું છે. ગુવાર કમ 5%, ગુવાર સીટ 6%ની અપર સર્કિટ બતાવી રહ્યો છે. કઈ રીતે આપ ગુવાર પેકને જોઈ રહ્યા છો? આઈ થિંક ગુવારમાં આપણને હવે થોડુંક ઘણું શોર્ટ કવરિંગ જે છે એ દેખાઈ રહ્યું છે, બટ ઓવરઓલ અહીંયાથી હજી પણ સીડ જે છે જાન્યુઆરી કોન્ટ્રાક્ટ એ 5,550 ઉપર નથી જતો ત્યાં સુધી હું હજી પણ માનીશ કે નવી તેજી દેખાઈ નથી રહી. કારણ કે લાસ્ટ આપણે જોયું હતું કે 2025માં જાન્યુઆરીમાં 5500થી શોર્ટ થયું છે અને પછી 5500 ઉપરનું લેવલ નથી આવ્યો. તો આઈ થિંક 5500ની ઉપર જાય તો મને લાગે છે કે હજી તેજી જોવા મળી શકે છે. હાલાકી અત્યારની જે કરંટ રેલી છે લાગે છે કે એટલીસ્ટ 5400 સુધી જરૂરથી જોવા મળી શકે છે. આજે ઉપર સર્કિટ લાગી છે તો કાલે પણ જો નીચે થોડું ખુલે છે 5300ની આસપાસ તો 5250ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 5450ના ટાર્ગેટથી. ગમની વાત કરીએ તો ગમમાં પણ આપણે જોઈએ તો 9500ની આસપાસ હર્ડલ છે. આઈ થિંક એ જો બ્રેક કરે છે તો ઉપર બીજું 10,300 10,400 સુધી જોવા મળી શકે છે. તો આમાં પણ 9,600ની આસપાસ બાય કરી શકાય છે 10,000ના ટાર્ગેટથી અને 9,400નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળ જો આવતીકાલે 5,350ની આસપાસ ગુવાર સીટની અંદર સ્તર મળે છે તો બાઇંગ કરો. 5,450નો ટાર્ગેટ બની શકે છે અને 5,250નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને ગુવાર ગમની જો વાત કરીએ તો અહીંયા આગળ 9,600ની આસપાસથી બાઇંગ કરી શકો છો. 10,000નો ટાર્ગેટ, 9,400ના સ્ટોપ લોસ અને ગણતરી કરીને ચાલો. તો આ ગુવાર પેકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. આજે આપણે એક અપર સર્કિટ સાથેનું કામકાજ જોઈ રહ્યા છે. મસાલા પેક પર નજર કરીએ. મસાલા પેકમાં જીરા અને ધાણામાં દબાણ. જીરામાં 1.25%નું દબાણ, ધાણામાં 2.25%નું દબાણ, હળદરમાં 1% મજબૂતી છે. મસાલા પેક પર ભાવિકજી આપની કઈ રીતની સલાહ બનશે? વેલ, હળદરમાં હજી પણ મને લાગી રહ્યું છે કે મજબૂતી જે છે થોડું ઓર વધી શકે છે. ખાસ કરીને એપ્રિલ કોન્ટ્રાક્ટ જોઈએ તો એ 17,800 સુધીનું લેવલ જે છે મને જોવા મળી શકે છે. તો ઓવરઓલ આઈ થિંક ધાણામાં મને હળદરમાં અત્યારના સૌથી પહેલી મારી ટોપ પ્રેફરન્સ હશે કે જ્યાં 15,700ની આસપાસ બાય કરી શકાય છે 16,600ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 15,200નો. જીરાની વાત કરીએ તો આઈ થિંક જીરામાં 22,000ની ઉપર સસ્ટેન ના કર્યો તો હવે લાગે છે કે અહીંયાથી થોડુંક હજી ઓર કરેક્શન આવી શકે છે, ખાસ કરીને 20,500ની આસપાસ. તો જીરામાં 21,000ની આસપાસ શોર્ટ કરી શકાય છે 20,500ના ટાર્ગેટથી અને 21,300નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ધાણાની વાત કરીએ તો ધાણામાં આઈ થિંક હજી પણ 9,500ની નીચે નથી જતું ત્યાં સુધી મને લાગે છે કે તેજી જે છે કન્ટિન્યુ રહી શકે છે. તો કાલે ઓવરઓલ ધાણામાં પણ જો નીચે થોડુંક 9,850ની આસપાસ આવે છે તો 9,500ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 10,400નો ટાર્ગેટ રાખી શકાય છે. તો હળદર ને ધાણા આ બે મને સ્ટ્રોંગ હજી પણ દેખાઈ રહ્યો છે. જીરામાં હવે 22,000ની ઉપર સસ્ટેન થાય તો તેજી દેખાય છે. અધરવાઇઝ લાગે છે કે અહીંયાથી હવે થોડુંક ઓર પ્રોફિટ બુકિંગ આવી શકે છે. ઓકે, તો મસાલા પેકની જો અહીંયા આગળથી વાત કરીએ તો હળદરમાં ખરીદી કરીને ચાલો 16,600ના ટાર્ગેટ માટે અને 15,200નો સ્ટોપ લોસ. અને ધાણામાં ખરીદી કરીને ચાલો 10,400ના ટાર્ગેટ માટે 9,500નો સ્ટોપ લોસ. પણ જીરામાં સેલ કરીને ચાલવાની સલાહ. 21,000ની આસપાસથી સેલ કરવું. 20,500ના ટાર્ગેટ બની શકે છે. 21,300નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે મસાલા પેકની વાત કરી છે. આ ઉપરાંત કેસ્ટર કે કોકુડમાંથી કોઈ સલાહ બનશે ભાવિકજી? વેલ, હજી પણ મને લાગી રહ્યું છે કે કોકુડ જે છે સારું દેખાઈ રહ્યું છે. એ અરાઉન્ડ 2850ની આસપાસ આવે છે જાન્યુઆરી કોન્ટ્રાક્ટ. તો અગેન બાય કરી શકાય છે 3,000ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 2770નો. આઈ થિંક 2800નો એક ઓલરેડી સારો સપોર્ટ આપણે જોઈ રહ્યા છે છેલ્લા ઓક્ટોબરથી. અને હવે કોઈ પણ વીકનેસ જો આવે છે તો 2800ની નીચે આવે તો જ મને લાગે છે કે જોવા મળી શકે છે. અધરવાઇઝ 2800ના સ્ટોપ લોસથી હજી પણ બાય કરી શકાય છે. ઉપરનો ટાર્ગેટ 3,000થી 3,050 સુધીનો દેખાઈ રહ્યો છે. ઓકે, તો કપાસિયા ખોળમાં ખરીદી કરીને ચાલો 2800નો સ્ટોપ લોસ અને 3,000 અને એની ઉપરના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે.
અને ત્યારે જ ભાવિકજી આપનો આભાર, અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.